જેતપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। જેતપુરમાં દૂધમાં પાણી ભેળસેળનો મામલો સામે આવ્યો છે। રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। માહી મિલ્કના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરવામાં આવી। પાણીનું મિશ્રણ કરી ભેળસેળનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સોરઠ હોટલના ગ્રાઉન્ડમાં ભેળસેળ થતી હતી। બંને ટેન્કરોમાંથી 500 લીટર દૂધ કાઢ્યું। ભેળસેળ મામલે 6 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। એલસીબીએ 24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। દૂધમાં પાણીનું મિશ્રણ થતું હોવાની ઘટના સામે રહી છે। બંને ટેન્કરમાંથી 500 લીટર દૂધ કાઢવામાં આવ્યું, જેમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે। 6 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। પાણીનું મિશ્રણ કરી ભેળસેળનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે। માહી મિલ્કના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી થતી હોવાની ઘટના સામે આવી રહી છે। જેતપુરમાં દૂધમાં પાણી ભેળસેળનો જે સમગ્ર મામલો સામે આવ્યો છે। રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। માહી મિલ્કના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી થતી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ મારું જોડાયા છે। જે ધ્રુવ, રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। જેતપુરમાં દૂધમાં પાણી ભેળસેળનો સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, શું છે વિગત? જી ધ્રુવ, જેતપુરમાં દૂધમાં પાણી ભેળસેળનો સમગ્ર મામલો સામે આવ્યો છે, શું છે વિગત? ચોક્કસથી જણાવી દઉં કે જેતપુરમાં દૂધમાં પાણીનો ભેળસેળ કરતા હોવાનો રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ જે છે તે પર્દાફાશ છે તે ખૂબ મોટો કર્યો છે। માહી કંપનીનો રાજકોટથી ટ્રક આવતો હતો અને જે જુનાગઢ રોડ ઉપર સોરઠ હોટલ આવેલી હોય ત્યાં છે તે દૂધનો ટેન્કર છે તે આવતું હતું। તેમાં જે છે તે પાણી છે તે મિલાવતા હતા। આ છે તે મોટો પર્દાફાશ છે તે જે ક્રાઇમ બ્રાન્ચ છે તે કરવામાં આવ્યો છે, જેને લઈને અત્યારે માહી કંપનીના માહી મિલ્કના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી અને પાણીનું મિશ્રણ કરી અને ભેળવવામાં છે તે પર્દાફાશ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે કહી શકાય કે 24 લાખ જેટલો છે તે મુદ્દામાલ છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તે ત્યાં પકડવામાં આવી છે। અત્યારના હાલ 6 જેટલા ઈસમો છે તે અત્યારના હાલ પકડી પાડ્યા છે ને અત્યારના એક ઈસમ છે તે તેના ફરાર છે અને તેમને પણ છે તે અત્યારના ચક્રવર્તી છે તે પકડવાની હાથધરી છે તે શરૂ છે। જી ધ્રુવ, જેટલા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તે ક્યાંના રહેવાસી છે તેવી કોઈ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે? હજુ તો એવી કઈ આવતી નથી, કારણ કે 6 જેટલા ઈસમો છે અને જે જુદી જુદી પ્રકારના છે તે લોકો છે તે આવતા હતા। તેને લઈને અત્યારના આ લોકોએ નક્કી કર્યું હતું કે માહી કંપનીનું જે એક રાજકોટથી ટ્રક આવતો હતો અને ટ્રકમાંથી જે દૂધ ભરતા હોય છે ત્યાં દૂધમાંથી નકરું પાણી છે તે આ મિલાવટ કરતા ભેળસેળ કરતા અને જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તે તેના મોટો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે। કુલ 6 ઈસમો છે અને એક છે તે તેના હાલ ફરાર છે ને તેને પણ કામગીરી છે તે તેના શરૂ છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જોકે ટેન્કરમાંથી દૂધ કાઢી પાણી ભેળસેળ કરવાનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલામાં 6 વ્યક્તિઓની ધરપકડ કરી એલસીબીએ 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।